મોંઘા ઓશિકા નહીં પણ સાચા ઓશિકા જરૂરી છે। હા મિત્રો, જ્યારે પણ ગરદનનો દુખાવો આવે છે અથવા તો ગરદનમાં સર્વાઇકલમાં નસ દબાતી હોય છે અને એના કારણે હાથમાં દુખાવો આવે છે, ત્યારે ડોક્ટર આપણે કહેતા હોય છે કે તમારે ઓશિકું બદલવાની જરૂર છે। એટલે કે જે તમે ઓશિકું વાપરો છો એ જાડું હશે તો એ ના વાપરો। અને અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા ઓશિકા મળે છે કે જે સ્પેશિયલ સર્વાઇકલ માટે એ લોકો વેચતા હોય છે અને એ લોકો એડ બતાવતા હોય છે કે આનાથી સર્વાઇકલ પેઇનમાં ઘણું બધું રિલીફ થાય છે। મેમરી ફોર્મના ઓશિકા અલગ અલગ આકારના આવે છે। તો શું આ બધાને આ મોંઘા ઓશિકા લેવા જોઈએ? ના મિત્રો, બધાને આ મોંઘા ઓશિકા લેવાની જરૂર નથી। તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે જે તમારું ઓશિકું છે એ ના તો વધારે મોટું હોવું જોઈએ કે ના તો વધારે પતલું હોવું જોઈએ। એ એક મીડિયમ લેવલનું હોવું જોઈએ કે જેનાથી જ્યારે તમે સૂવો ત્યારે તમારી ડોક છે એ ન્યુટ્રલ પોઝિશનમાં રહે, ના તો ઊંચી રહે કે ના વધારે નીચી રહે। અને જો તમે પડખું ફરીને સુવાની આદત રાખો છો તો તમે ઓશિકું થોડું જાડું રાખી શકો કે જેનાથી તમારી ડોક છે એ સીધી અને ન્યુટ્રલ પોઝિશનમાં રહે। તો બધી જગ્યાએ મોંઘા ઓશિકા લેવા જરૂરી નથી। ખાલી તમારું ઘરનું જે ઓશિકું છે એમાં થોડા ઘણા ફેરફાર કરશો તો પણ તમને ગરદનને ઘણી બધી રાહત મળશે। જય દ્વારકાધીશ।